આજે એક બહુ સરસ આજના સમયને લાગુ પડતી વાત સમજાવવી છે. આખી વાત ધ્યાનથી સાંભળજો. લગભગ 2 મહિના પહેલાં મારા પર એક બેનનો મેઇલ આવેલો કે એમનો કોલેજમાં એક બોયફ્રેન્ડ હતો, બંનેને અફેર હતું અને બંનેને લગ્ન પણ કરવા હતા, પણ કોઈક કારણથી લગ્ન ન થઈ શક્યા, બંનેનું બ્રેકઅપ થઈ ગયું, છૂટા પડી ગયા અને બંને કોન્ટેક્ટ પણ તોડી નાખ્યો સાવ એકબીજા સાથે, કેમ કે મૂવ ઓન કરવાનું હતું તો એકબીજા સાથે વાતચીત બંધ કરે તો જ મૂવ ઓન થઈ શકે. પછી કોલેજ પૂરી થયા પછી 2 વર્ષમાં એ છોકરીના લગ્ન થઈ ગયા. હવે એના લગ્ન થયા પછી 6 મહિના કે 8 મહિના પછી એનો જે એક્સ બોયફ્રેન્ડ છે કોલેજવાળો, એણે આ છોકરીને મેસેજ કર્યો અને મેસેજ ઇમોશનલી કે ભાઈ હું 2 વર્ષ મેં ટ્રાય કરી લીધી તારા વગર રહેવાની, પણ હું તો રહી નથી શકતો, તારી બહુ યાદ આવે છે, તારા વગર હું કંઈ જિંદગીમાં કરી નથી શકતો, પ્લીઝ તું મારી સાથે ફ્રેન્ડશિપ રાખ, હું તારા લગ્ન જીવનમાં ક્યાંય આડો નહીં આવું, પણ બસ તું મારી ફ્રેન્ડ બનીને રહે એટલી મારી રિક્વેસ્ટ છે. એટલે આ બેનને મેં ચોખ્ખી સલાહ આપી કે આવા કોઈ ઇમોશનલ ટ્રેપમાં પડતા નહીં. તમારું અને તમારા બોયફ્રેન્ડનું બ્રેકઅપ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા, તમારા લગ્ન થઈ ગયા, તો લગ્ન થયા પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એની જવાબદારી છે કે ભૂતકાળને ભૂલીને, ભૂતકાળમાં જે કોઈ વ્યક્તિ હતી, ગમે એટલી ગમતી હતી કે ગમે એટલી પ્રેમાળ હતી, એને ભૂલીને લગ્ન થાય એટલે પોતાના પતિ કે પત્નીને વફાદાર રહેવું એ પહેલી ફરજ છે. એટલે આવા કોઈ એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડના ચક્કરમાં પડવું નહીં. આજના સમયમાં બહુ થઈ રહ્યું છે. એક વસ્તુ યાદ રાખો, એકવાર તમારું બ્રેકઅપ થાય, તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા, 6માંથી હતા થઈ જાઓ, બ્રેકઅપ થઈ જાય પછી ફ્રેન્ડશિપ રાખવી પોસિબલ નથી. કેમ કે તમે ફ્રેન્ડશિપ રાખશો તો તમે ઇમોશનલી ડેમેજ જ થશો, એકબીજાને ઇમોશનલી ડેમેજ કરશો, બીજું કાંઈ નહીં કરો. એકબીજાને મેણાટોણા, કાંઈક ને કંઈક જૂની વાત યાદ આવશે, મેણાટોણા મારશો અને છે ને ક્યાંક ને ક્યાંક એકબીજાના સુખી લગ્ન જીવનને જોઈને પણ ઈર્ષા જ આવશે મનમાં કે આ મારી સાથે નથી, પેલી સાથે છે કે પેલા સાથે છે. એટલે પ્લીઝ કોન્ટેક્ટ સાવ તોડી નાખો. થોડો ટાઈમ અઘરું લાગશે, મૂવ ઓન થઈ જાઓ અને જે તમારા એક્સ થઈ ગયા છે જિંદગીમાં એને ફરી ક્યારેય પોતાના જીવનમાં રી એન્ટ્રી આપવી નહીં. આટલી વસ્તુ આજના સમયમાં ખાસ યાદ રાખવી, કેમ કે આજકાલ ખાસ કરીને જે બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ હોય છે, એ આવું ઇમોશનલ બ્લેકમેલ કરીને છોકરીને લગ્ન પછી પણ ઘણી વખત ઇમોશનલી ફરી ટ્રેપ કરવાની ટ્રાય કરે છે અને એમાં છોકરી લાગણીમાં આવી જાય ને તો એમાં એનું લગ્ન જીવન પણ બરબાદ થઈ જાય છે. એટલે ઇટ્સ ઓવર, ઇટ ઇઝ ડન. એટલે પોતપોતાના રસ્તે ચાલતા પડવાનું, કોઈ કોન્ટેક્ટ રાખવાનો નહીં, ફ્રેન્ડશિપ પણ નહીં, બીજું કાંઈ પણ નહીં. ઇટ ઇઝ ઓવર, બસ એટલું સ્વીકારી લેવાનું. અને છોકરીઓએ આવા કેસીસમાં ખાસ મક્કમ રહેવાનું, ચોખ્ખું કહી દેવાનું કે ભાઈ ના, એવું કાંઈ શક્ય નથી, તારા રસ્તે ચાલતો પડ. અને બહુ એવું લાગે ને તો નંબર બ્લોક કરી દેવાનો અને પતિને ખાસ કહી દેવાનું કે આવું બધું થયું છે. પતિથી છુપાવવાનું નહીં, નહીંતર બીજા પ્રશ્નો થશે. બરાબર છે? એટલે આજના સમયમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. જેટલી છોકરીઓના બોયફ્રેન્ડ હોય કોલેજમાં અને લગ્ન થયા હોય એમની માટે ખાસ